નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઈબીપીએસ ક્લાર્કની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબરમાં લેવાયેલી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આઈબીપીએસ ક્લાર્કની ભરતી માટે 11,830 જગ્યાઓ ભરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જે પહેલા 6,128 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી તેને બદલે હવે 11,830 જગ્યાઓની ભરતી થશે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આઈબીપીએસે ક્લાર્ક કસ્ટમર સર્વિસ એસોસિએટનું રિઝલ્ટ જાહેર કર્યું છે. ખાસ વાત એ છે કે નોટિફિકેશનમાં જણાવેલી વેકેન્સીથી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. આથી વેકેન્સીની સંખ્યા વધારાઈ છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન એન્ડ ઇન્ડિયા બેન્કિંગ એસોસિએશને કહ્યું હતું કે જે જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તે અપર્યાપ્ત છે. આ જ કારણે વેકેન્સીની સંખ્યા 6,128થી વધારીને 11,830 કરવામાં આવી છે. આ સાથે કેનેરા બેંકે વેકેન્સીની સંખ્યા 1,250થી વધારીને 2,000 કરી નાખી છે. ઇન્ડિયન બેંકે 1,580 વેકેન્સી કરી છે. 13 ઓક્ટોબરે લેવાયેલી પરીક્ષા 5 લાખ ઉમેદવારોએ આપી હતી. પીઓ અને એસઓનું પણ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈબીપીએસે ક્લાર્કની સાથે પ્રોબેશનરી ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ ઓફિસરનું રિઝલ્ટ પણ જાહેર કર્યું છે. આમ પરીક્ષા એજન્સીએ એક સાથે 3 રિઝલ્ટ જાહેર કર્યા છે. એસઓની લગભગ 2,973 જગ્યા માટે અરજી મંગાવાઈ હતી અને 3 તબક્કા બાદ ફાઇનલ પસંદગી કરવામાં આવી છે. પ્રોબેશનરી ઓફિસરની વેકેન્સી 3,955થી વધારી 6,344 કરાઈ છે. પ્રોબેશનરી ઓફિસરના ભરતી નોટિફિકેશનમાં દર્શાવેલી ખાલી જગ્યાઓ અને અંતિમ પસંદગીમાં અંતર આવ્યું છે. નોટિફિકેશનમાં સમયમાં 3,955 વેકેન્સી જાહેર કરાઈ હતી જે છેલ્લે વધીને 6,344 સુધી પહોંચી ગઈ છે. બેંકે છેલ્લી ઘડી સુધી પોતાની વેકેન્સી રિવાઇઝ કરતી રહી છે. ધન્યવાદ.